દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા વિદેશી સ્ટુડન્ટ ઝડપાતા ચકચાર મચી છે। વલસાડ રૂરલ પોલીસે દારૂની ખેપ મારતા વિદેશી વિદ્યાર્થીઓને 92,000ના દારૂ સાથે ઝડપી પાડી દારૂ ભરેલી કાર જપ્ત કરી હતી। દમણથી વડોદરા દારૂની હેરાફેરી કરતા પારુલ યુનિવર્સિટીના 2 વિદેશી સ્ટુડન્ટને દારૂ ભરેલી કાર સાથે અતુલ નજીકથી વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા। પકડાયેલા વિદેશી સ્ટુડન્ટ્સ મૂળ ઝિમ્બાબ્વેના હરારેના વતની છે અને હાલ વડોદરા ખાતે પારુલ યુનિવર્સિટીમાં 2019 સુધીની સ્ટુડન્ટ વિઝા લઈ અભ્યાસ કરે છે। પકડાયેલા બંને સ્ટુડન્ટે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ દારૂ બર્થડે પાર્ટી માટે લઈ જતા હતા। બંને સ્ટુડન્ટ્સમાંથી એકનું નામ બ્રાઇટન રોફસન ચિકવીરા ઝુઝમઝરી ક્લાઇવ ક્યુબી છે, જ્યારે આ બંનેમાંથી બ્રાઇટન રોક્સનને મહિના પહેલા પારડી પોલીસ દારૂની હેરાફેરી કરતા ઝડપ્યો હતો, ત્યારે પણ એ બર્થડે પાર્ટી માટે દારૂ વડોદરા લઈ જતો હતો। જો કે આ બંને કેસોમાં 1 મહિનાના અંતરે ઝડપાયેલા વિદેશી સ્ટુડન્ટ્સ જેઓ પોતાના મોજ શોખ પૂરા કરવા અને પૈસા માટે દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું છે। ત્યારે હાલ પોલીસે બંને 92,000ના દારૂ સાથે મળી એક કાર સાથે કુલ 2,43,400ના મુદ્દામાલ જપ્ત કરી ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ સત્યડે.com વલસાડ। YouTube पर जाओ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।